નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. અષાઢી પૂનમ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગના ડૉક્ટર રાજેશ કેલકરે વિદ્યાર્થીઓ સાથે ગુરુના મહિમા અને ગુરુ શિષ્ય પરંપરા અંગે સંવાદ કર્યો હતો. ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે, તે જ્ઞાનના પ્રકાશ માટે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગુરુજનોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. આજે એક પવિત્ર દિવસ છે. વ્યાસ પૂર્ણિમા કહીએ કે ગુરુ પૂર્ણિમા કહીએ, અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અને ભારતીય બધી જ કળાઓમાં ગુરુનું સ્થાન અનન્ય સાધારણ છે. પ્રત્યેક દિવસ ગુરુ માટે સમર્પિત હોવો જ જોઈએ, પરંતુ આજનો દિવસ બધી વિદ્યાઓના જાણકાર એવા મહર્ષિ વેદ વ્યાસજીને સમર્પિત હોય છે. અને એ રીતે અમે દર વર્ષે ફેકલ્ટીના બધા ગુરુઓ સાથે વિદ્યાર્થીઓને ભેગા કરીને ગુરુની મહિમાઓનું ગાન કરીએ છીએ અને ગુરુને સમર્પિત એવી વિવિધ રાગોમાં જે બંદીશો હોય છે, રચનાઓ હોય છે, એમને ગાઈએ છીએ. આજે શરૂઆતમાં મેં ભારતીય શાસ્ત્રીય સંગીતની ગુરુકુલ પરંપરામાં જે મહાન ગુરુઓ થયા એમના અમુક ઉદાહરણો મેં વિદ્યાર્થીઓ સાથે સાझા કર્યા છે, જેનાથી છોકરાઓ બહુ ભાવવિભોર થયા અને એમને અપ્રત્યક્ષ રૂપે બહુ સારી પ્રેરણા પણ મળી. સાથે સાથે અમારા ડિપાર્ટમેન્ટના શિક્ષકો ડૉક્ટર મકરંદ સરપોતદાર અને શ્રી દુષ્યંત રૂપોલિયાજી દ્વારા એમને ગુરુઓને સમર્પિત એવી બંદીશોનું ગાયન કરવામાં આવી રહ્યું છે અને લગભગ 125 જેટલા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે.